છે। કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી યોજાઈ છે આ એકતા રેલી। પોલીસ દ્વારા મંજૂરી નહીં છતાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રેલીને પોલીસ દ્વારા મંજૂરી નથી અપાઈ। 4 દિવસ પહેલા મંજૂરી માંગી છતાં ન મળતા રત્ન કલાકારોમાં રોષ છે। 30% પગાર વગારો અને આ સાથે જ ભાવ વધારાની માંગને લઈ રત્ન કલાકારો હાલ મેદાનમાં છે। રત્નદીપ યોજના લાગુ કરાય અને વ્યવસાય વેરો નાબૂદ કરવાની પણ માંગ કરવામાં આવી છે। આ સાથે જ વાત કરીએ તો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બને તેવી સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે। મહત્વનું છે કે દિવસે ને દિવસે હીરા ઉદ્યોગની હાલત કથળી રહી છે। રત્ન કલાકારોને છૂટો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે રત્ન કલાકારો હવે આર્થિક સંકળામણમાં આવતા હવે તેઓ લડી લેવાના મૂડમાં છે। રત્ન કલાકારો રાજ્ય સરકાર સામે પણ અનેકવાર મદદની ગુહાર લગાવી પણ કોઈ સાંભળવા જ તૈયાર ન હોય તેમ માની રત્ન કલાકારો જાતે જ લડવાના મૂડમાં આવી ગયા છે। 30 માર્ચ એટલે કે આજે હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું, જોકે સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે રત્ન કલાકારો મેદાનમાં ઉતર્યા। સુરત શહેરની અંદર રત્ન કલાકારો આજે બંધનું એલાન આવ્યું છે, ત્યારે કતારગામ દરવાજા ખાતે જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર આજે રત્ન કલાકારો ભેગા થયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેમની જે માંગો છે। કાકા, કેમ તમે અહીંયા આવું? શું માંગો? આ રત્ન કલાકારો હીરા ડાયમંડ અમારી માંગ પૂરી કરો, કારીગરોનો સુધારો લાવો। શું કહેશો, કેમ ભેગા થયા છે? શું માંગ છે રત્ન કલાકારોની? અમારી હીરાની માંગ છે, જો શોષણ થાય એ બધું બંધ કરો। એમને હીરામાં ભાવ આપતા નથી અત્યારે, સમજ્યા? પૂરતો અને ટાઈમ પૂરતો ભરાવો છે અત્યારે, સમજ્યા? હા, શું કેવું છે, કેટલી મુશ્કેલી, કેમ રત્ન કલાકારો ભેગા થયા છે, કઈ રીતનો વિરોધ? મુશ્કેલી અત્યારે એટલી છે કે કઈ કહેવાતું જ નથી। કઈ રીતે અમારું ઘર પોષણ કરીએ, શું છે એનો કઈ મતલબ જ નથી। શેઠને અમે કહેવા જઈએ છીએ કે આ અમારે પ્રોબ્લેમ છે, એ કે થઈ જશે। શું થઈ જશે? કશું કરતા નથી, બરાબર છે। અત્યારે અમારે ઘર ખર્ચા છે, સ્કૂલ છે, બરાબર છે, ભાડું ભરવાનું, લોનના હપ્તા કઈ રીતે ભરીએ? ભાવ તો વધારતા નથી કે આ ભાઈ થઈ જશે। એને પોસાય કે 15 દિવસનું વેકેશન એટલે એ વેકેશન પાડી દે। બંને સમર્થન આપો છો રત્ન કલાકારો? હા, આપે જ છે ને, આ બધા ઉભા જ છે ને, આ બધા અમારી સાથે અમારા ભાઈઓ જોડાના જ છીએ। લાગે છે સરકારે જે વાટાઘાટની વાત ચાલી હતી યોગ્ય છે ખરી? આ સરકાર પ્રયત્ન કરે છે તો હવે અમે અમારું આંદોલન કરીએ છીએ। જો થોડુંક અમને સપોર્ટ મળે તો પછી અમારે શું છે, અમારે કામ જ કરવું છે ને ભાઈ। અમે રત્ન કલાકાર છીએ, અમે કામ કરવા જ આવ્યા છે, ખોટી રીતે તો કોઈનું દલીલ કરતા નથી। શું કહેશો, રત્ન કલાકાર તરીકે કઈ રીતની સ્થિતિ છે અત્યારે રત્ન કલાકારની? બધાનું ભલું થવું જોઈએ, બીજું કાંઈ નહીં। એમ પાસે બધાનું ભલું થવું જોઈએ। શું કેવું તમારું? રત્ન કલાકારોને હીરામાં ભાવ આપતા નથી, દર મહિને ભાવ તોડી નાખે છે। દર મહિને વર્ષમાં 3-4 વાર ભાવ તોડી નાખે છે, ભાવ જ આપતા નથી। રત્ન કલાકારો કંટાળી ગયા છે, શું કરે બિચારા? શું કેવું તમારી, કઈ રીતની રત્ન કલાકારની સ્થિતિ છે અત્યારે, કેમ હડતાલ કરવી પડી? અત્યારે રત્ન કલાકારની સ્થિતિ ખરાબમાં ખરાબ છે, એમ ગણો તો ચાલે। છેલ્લા 5 વર્ષમાં રત્ન કલાકારોના આપઘાતના બનાવ ખૂબ જ વધી રહ્યા છે।